જો ભાઈ કર્મ કાંડ પછી કે મને કઈ લઈને જ જતા ક્યાં લઈ જાય. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ધમભાઈ બેઠા છે, આપણે તો ડેઈલી હોય જ તે. વૈભવભાઈ સામે બેઠા છે અને આજે જતીનભાઈ નથી આવવાના કારણ કે જતીનભાઈ ગયા છે અંકલેશ્વર મંદિરે દર્શન કરવા માટે. આવશે પણ મોડા. તો એ વિડીયો તમને બતાવી. એ ભાઈને મેં કીધું તો વિડીયો બનાવીને આવજો, બતાવું તમને વિડીયો. તો કેમ છો મિત્રો? આજે આપણે બપોર પડી હતી ને આપણે આવી ગયા હતા આપણે મંદિરે. આપણે તમને યાદ હોય તો લગભગ 2 અઠવાડિયે 1 વીક પહેલા જ મેં મૂક્યો હતો આગળનો વ્લોગ. એમાં આપણે આવ્યા હતા મંદિરે. તો આજે રિસેન્ટલી પાછા આવ્યા છે કેમ કે આપણે આવી ગઈ છે ઘરની ગાડી. અત્યારે હાકે છે શુભમભાઈ, મોટાભાઈ હારે છે અને અરવિંદભાઈ છે. એટલે હવે આપણે અહીંથી મંદિરે જાવું, ગાડીને મૂકીશું, પગે પગે લાગીશું અને પછી આપણે જાવું પાછા એક ઝૂંપડીએ નાસ્તો કરવા. રિસેન્ટલી તમને ઓલા વ્લોગમાં દેખાણું જ છે કે એ ઝૂંપડી કેવી છે, વસ્તુ સારી આવે. ત્યાં આપણે નાસ્તો વાસ્તો કરશું ને પછી જોઈએ હવે શું પ્લાન થાય. અત્યારે તો આપણે મંદિરે પહોંચવા આવ્યા છે, તો જોવો તો સ્ટેશનમાં આવી જાય. જોઈએ હવે તમને મળવી પછી આગળનો અંદર મંદિર બતાવું તમને કેવું છે. કેમ કે આજે તો બહુ ગળદી નહીં હોય, તેથી તો રવિવાર હતો એટલે થોડુંક પબ્લિક હતું. આજે તો આપણે એકલા આવીશું, તમને બતાવું પછી ત્યાં જઈને. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા હતા અને અત્યારે કોઈ પબ્લિક તો આવ્યું નથી. આપણે મંદિરે દર્શન કરી લીધા છે. થોડુંક જંગલમાં છે એટલે તમને નહીં દેખાય. આપણી ગાડી જો આવી ગઈ છે, હેન્ડલા બંડલા કરેલી, ફૂલ બ્લેક કરી નાખી છે ગાડી. હવે જોવી આગળનો હું આ ડુંગરનો વ્યૂ છે. હા, વેધર તો એક નંબર છે. તો કાંઈ નહીં મિત્રો, હવે તમને મળવી પછી હજી એક વચ્ચે રસ્તામાં ઊભા રહેવું. ત્યાં આપણે નાસ્તો કરવાનો છે અને પ્લસ કે ખાવું પીવું જોઈએ શું કરવી. કેમ કે થોડોક ટાઈમ ઓછો છે ને રાતે વહેલા પહોંચવાનું છે, થોડુંક કામ છે એટલે. તો કંઈ નહીં, રાતે મળવી તમને. ત્યાં ઝૂંપડીએ જઈને પછી રાતે જવું. રાતે હજી ક્યાંક ઘરેથી બહાર જવાનો પ્લાન થાય, ત્યાં જવું ને પછી તમને એ લોગ એન્ડ કરીશું આપણે. મિત્રો આપણે હે ને આવી ગયા હતા ઝૂંપડીએ નાસ્તો કરવા. હા ભાઈ, જો સમોસા મંગાવ્યા છે, ગાડી સામે પાર્ક કરી છે, આ દેખાતી તો આમ. આપણે જમી લેવું, થોડીક આ જગ્યા કરી દઈ તો કઈ નહીં. મિત્રો જમીન તમને મળવી સીધા રસ્તામાં. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું હતું અહીંયા ઝૂંપડીએ અને વ્યૂ જોવો. અને હવે આપણે નીકળવી છે ઘર બાજુ. ઘરે હવે પેટ્રોલ પછી પુરાઈ ગયું પછી તમને મળવી. રસ્તામાં જોઈએ છે કેટલા ખેલ થાય છે. કેમ હવે આપણે આ ભાઈ ગાડી હાંકવાના છે, મોટભાઈ, પછી શુભમભાઈ હાંકશે પછી આપણે છેલ્લે જોવી. લગભગ તો નહીં જ હાંકવા થાય તો જોવી. હવે ઘર આવી જાય ત્યારે કે અરવિંદભાઈ અંદર બેઠા છે સેટ. હા, ઈ ભાઈ અમારે ટોટિયા પરિવારની પેટી ઉડાડ દે આમ. એટલે એને હવે આપણે કઈ નથી આપવાની અત્યારે વ્યૂ છે ને એમ થાય હા હા હા, કુદરતના ખોળે બેસી ગયો હોય ને દેહમાં આવ્યો ને એવું લાગે છે. અંકલેશ્વર વિસ્તારનો પણ એક નંબર વ્યૂ છે. કઈ નહીં મિત્રો, મળવી તમને નિરાંતે ઘરે જઈને આગળ થાય છે જોઈ બતાવું. મિત્રો આપણે હે ને મોગલધામ આવી ગયા હતા આપણી ગાડી લઈને. મમ્મી પપ્પાને આવું હતું દર્શન કરવા માટે. તો હવે અંદર દર્શન કરી લેવી. એ બધા તો આગળ આવેલા જાય છે અને આપણે થોડાક પાછળ જઈ દર્શન કરી લેવી, તમને બતાવી દર્શન. તો ફાઇનલી મિત્રો આજે તો આપણે કઈ બહાર ગયા નથી. ગયા છે આ ભાઈ લઈ જાય એમ કે છે, પણ તમને ખબર જ છે આગળ વિડીયો જોયો છે. જતીનભાઈ અંકલેશ્વર ને પીપોદરા મંદિર ગયા છે, એના દર્શન તમે કર્યા, મેં કર્યા. પણ આપણી દુકાન આવી ગયા છે અત્યારે દેસાઈભાઈ કૃષ્ણ. આજ મને મારા ફેન્સ લોકો મળ્યા, પંખુડી
તો એની યારે અમે જવાના છીએ હવે કંઈક કેફે જવું છે એમ કહે છે હું જોઈ સમય સંજોગો મેળ થાય છે ને જાવી છે કે નહીં એમ કન્ફર્મ કરીને આવ્યો તો હું તને કન્ફર્મ કરીને આવ્યો તો પણ કયા કેફેમાં જઈ નક્કી નથી એમ હા એમ જાશું ખરા હા નકર ક્યાંક એવું લાગે ને તો રિંગ રોડે શાંતિથી ઘોડી નાખીને જો જઈશું. જો કરી દીધી ને નાની વાત જોયું તો ફાઇનલી ગાઈસ દુકાન કરી દીધી છે બંધ અને હવે અમે જાવી છે આ બે ભાઈને ઉતારવા આને ને ઓલા ભાઈને અને ભાઈ ત્યાંથી આપણે જવાનું છે હવે અર્પિતભાઈને બોલાવવાનું છે અને કિશનભાઈ તો આવી ગયેલા છે બધાને લઈને જવાનું છે કંઈક બધા કહે છે કેફેમ જવું છે પણ આપણે કઈ ઈચ્છા નથી પણ હારે જવું બેસીશું આપણે કઈ એટલું બધું કોફીના ને એના મોહ નથી આપણે તો ચા વાળા છે જાવશું હવે કેફેમાં ફાઇનલી મિત્રો દુકાન બંધ કરી દીધી અને વાગી ગયા હતા 11:30 અને અમે આવી ગયા છીએ કેફેમાં કારણ કે આ ભાઈને હું આવ્યો છું જીમમાં તો નથી આવ્યો પણ અહીંયા આવ્યો છું ગીત આવે છે આ ભાઈની પાસે 2 વર્ષના જીમના પૈસા લેવાના છે અને એ ભાઈ છે ને કંઈક બાના કાઢે છે એ લાઈટ છે એટલે મારે દેખાય છે તેમ હતું, મારે તેમ ગાઈસ મારી પાસે જેન્યુઅન રીઝન હતું એકચ્યુઅલીમાં રીઝન એ જેન્યુન આવો મળે એમને આ મારા સચ્ચાનભાઈ ઓ કાલો આ ભાઈ તો આવો મોટા મોટા કન્ટેન્ટ ક્રિએટર ના ના ભાઈ હું આવ્યો કઈ વાંધો નથી આ ભાઈ મારી હારે જ હોય એ આ અર્પિતને લઈને આવ્યો કઈ વાંધો નહીં ભાઈ હે કેમ અર્પિતારે તમારે શું છે તો જો આ ભાઈ આ કોફી પીવાટો આવ્યા નવી ભાઈ બેઠા બેઠા લખશે શાયરી એ ભાઈ જે કોફી પીવે ને ભાઈ શબ્દ હારા હારા નીકળે એટલે એ આટો અમને ઉજાગરા કરાવડાવે અમારી માથે જવાબદારી છે ભાઈ ભાઈ લાલાભાઈ એક્સપ્રેસો વિથ હેલ એ મજા જ ક્યાંક અલગ છે યાર ગાય જેલ છે એટલે કોઈ છે ને ઊંધું વિચારવું નહીં ક્રિતભાઈ નવું સોંગ આવી તો કેમ હા ક્રિતભાઈ નું નવું સોંગ આવે ભાઈ સોંગ નું નામ શું છે दिल का सारा खेल हुआ હે दिल का सारा खेल हुआ દિલ કા સારા ખેલ હુઆ હિન્દી છે ભાઈ. રિવીલ કરવાનો હતો કરવાનું છે ને 10 તારીખે હમણાં રિલીઝ થઈ જા જો ભાઈ કર્મ કાંડ પછી કે મને કઈ લઈને જ જતા ક્યાં લઈ જાય આને નો ખોટો બહાર કાઢ્યો ખોટો ભાઈ બસ કે મને આબરૂના ધજા કરે પછી મને બધા ખીજાય જ ને. પછી કે પપ્પા મારા ઇન્સ્ટાગ્રામ માં એની દેશે કૃષ્ણ કરીને આઈડી છે 52,000 ફોલોવર છે અનફોલો કરો ભાઈ અનફોલો કર્યો છે આવા નવા કાંડ કરો તો શું થાય ભાઈ તમે ફોલો કે અનફોલો કરો કે ન કરો પણ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ફાઇનલી મિત્રો કેફેથી નીકળી ગયા છે જો સિઝલર ખાધું છે અને આ પાણીની બોટલ એટલી બધી છે ગ્લાસ હવે હું પી જાઉં છું ના ના લાવો આ તરચે ને પાણી પાઉં તો મિત્રો હવે જાશું ઘરે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય